જય માતાજી, જય સચ્ચિદાનંદ। મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે બનાવવાના છીએ મગ અને રવાનો હાંડવો। તો એના માટે મગ મેં પલાળીને રાખ્યા છે અને સરસ મજાના પલળી ગયા છે। હવે આપણે એને ક્રશ કરી લઈશું। અને 2 વાટક્યા જેટલા મેં મગ લીધા છે અને નાની વાટકી રવો। હાંડવાનું બેટર બની ગયું છે ને એમાં મેં અડધી વાટકી રવો નાખીને 5 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો। હવે આપણે બધા મસાલા નાખશું। પહેલાં મીઠું નાખશું થોડુંક સ્વાદ પ્રમાણે, પછી ધાણા જીરું નાખશું થોડુંક, પછી હળદર નાખશું, ખાંડેલા મરચાં અને લસણ અને પેસ્ટ નાખી દઈશું અને પછી નાખી દઈશું દૂધી થોડીક ખમણેલી, તમને જેટલી ફાવતી હોય એટલી તમારે નાખવાની। અને થોડુંક નાખશું ગાજર અને પછી આપણે મિક્સ કરી દઈશું। જો તમને ફાવે તો તમે કાંદા નાખી શકો। બેટર તૈયાર થઈ ગયું છે। એમાં બધાય વેજીટેબલ મેં નાખી દીધા છે। હવે આપણે એમાં થોડોક વઘાર કરીશું તલ અને રાઈનો। થોડુંક તલ નાખવાનું, રાઈ નાખવાનું અને થોડાક તલ નાખવાના, પછી એમાં વઘાર કરી દેવાનો સરસ મજાનું। પછી આપણે લોહી મૂકી દઈશું ગરમ કરવા। એમાં આપણે હાંડવો બનાવવાનો છે અને 1 સ્પૂન જેટલું મેં ઈનો નાખ્યું છે। એને બરોબર મિક્સ કરીને આપણે હાથેથી કરી શકીએ કરવું હોય તો સરસ મજાનું। આપણું લોહી ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખવાનું છે થોડીક રાઈ। મેં રાઈ અને તેલ નાખીને મેં હાંડવો બનાવવા મૂકી દીધો છે। હવે આપણે એને ચડવા દેવાનો છે। અમારો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો, ક્રિસ્પી અને નરમ, અને તમે દહીં અને સોસ સાથે ખાઈ શકો। જો તમને અમારી રેસીપી ગમી હોય તો તમે લાઈક કરો અને અમારો સપોર્ટ કરો। જય માતાજી, જય સચ્ચિદાનંદ।